જય સ્વામિનારાયણ. આપણે વાંચશું સ્વામીની વાત, પ્રકરણ 1, વાત 5. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી, તેમાં ઘણો દાખલો, કેમ જે તે ઢોર ખાય પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થાય તે એવું છે. ને ભગવાનની પ્રતિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય પંખી ખાય ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં, ને કૂવા તળાવને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ જ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. સ્વામી આપણને શું શીખવે છે? આપણે પોતાના વ્યક્તિગત સાધનોના અભિમાનને છોડીને પૂર્ણ પુરુષોત્તમ નારાયણના શરણાગત થઈને તેમની કૃપા પર ભરોસો રાખવાનો. કારણ કે સાચો અખંડ મોક્ષ માત્ર ભગવાનની કૃપાથી સંભવ છે. જય સ્વામિનારાયણ.